નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિજ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીની એસએસજીમાં લીધી મુલાકાત। પત્રકાર પરિષદને સંબોધી પત્રકારોના વિવિધ પ્રશ્નોના આપ્યા જવાબ। જીપીએસસી દ્વારા લેવાયેલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની 300 જગ્યા માટે રાજ્યભરમાં અલગ અલગ કેન્દ્રો પર યોજાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને વડોદરામાં જય ભીમ સેના દ્વારા જન આક્રોશ રેલી યોજી। મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીની એસએસજી હોસ્પિટલમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મુલાકાત લીધી હતી। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ દુષ્કર્મનો ભોગ બનેલ દીકરીને મળવા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા। બાળકીને મળ્યા બાદ તેમણે તીખા શબ્દોમાં પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું હતું કે આ સમયે પરિવાર સાથે ઊભા રહેવાનો છે, રાજકારણ કરવાનો નહીં। બાળકીના પરિવાર સાથે હું મળ્યો। બાળકી હાલ વેન્ટિલેટર પર છે। ડૉક્ટરની ટીમ દ્વારા બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કોઈ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે। ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી દીકરીના પરિવારને મળવા આવ્યા નથી તેમ કહી પણ રોષ ઠાલવ્યો હતો। એક વર્ષમાં 169 બાળકો પર આપણા ગુજરાતમાં આવી ઘટના બને છે। કોંગ્રેસની સરકારમાં ગુનેગારોને પક્ષમાં લેવામાં આવતા ન હતા। ભાજપ આવા ગુનેગારોને સાથે લેવાના લીધે કાયદો વ્યવસ્થા બગડી રહી છે તેવા ગંભીર આક્ષેપો પણ તેઓએ કર્યા હતા। હાલ સરકાર આ મામલે ચિંતન કરવું જોઈએ તેમ તેઓએ જણાવ્યું હતું। અતિશય અમાનવીય કૃત્ય, કોઈ પણ રાક્ષસ હોય એ પણ જેવું કૃત્ય ન કરે। એક કુમળી બાળકી સાથે આ પ્રકારનો થયેલો અત્યાચાર જો આપણે સભ્ય સમાજ કહેવાતા હોઈએ તો આપણા સૌના માટે શરમજનક ઘટના છે। આવી ઘટના ક્યાંય પણ બને એ અતિ નિંદનીય છે। હું અત્યારે જ જે પરિસ્થિતિ જોઈને આવ્યો છું, દીકરી વેન્ટિલેટર ઉપર છે, ડૉક્ટર્સની ટીમ એમને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે। અમારા ઝારખંડના કોંગ્રેસ પક્ષના મિનિસ્ટર જાતે જેવી ખબર પડી મેં વાત કરી, એમણે કહ્યું કે હું જાતે જઈશ। ઝારખંડ સરકારે કોઈ પણ આર્થિક મદદ છે એ આનું વળતર હોય જ ના શકે, પરંતુ પરિવાર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એની પડખે ઊભા રહેવા માટે પણ સરકારોની ફરજ છે। ઝારખંડ સરકારનો આભાર માનીશ કે એમના મંત્રીશ્રીને એમણે રૂબરૂ મોકલ્યા। કોંગ્રેસ પક્ષના એ આગેવાન પણ છે, મારી વિનંતી ઉપર તરત જ આવ્યા। અહીંયા એમણે આર્થિક રીતે પણ ઝારખંડ સરકારે મદદ કરી છે। મેં પહેલાં જ કહ્યું કે કોઈ રકમ, આર્થિક રકમ એ આનું વળતર હોય જ ન શકે। ગુજરાત સરકારને પણ હું વિનંતી કરીશ, હજી સુધી જ્યાં સુધી મારી માહિતી છે ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી શ્રી આ દીકરીના પરિવારને મળવા કે દીકરીની પૃચ્છા કરવા માટે આવ્યા નથી। હું જરૂર વિનંતી કરીશ કે રાજકારણની રીતે ચાલ્યા કરે। આવા સમયે આવા પરિવારની સાથે ઊભા રહેવાની સૌની ફરજ છે। આવી જ ઘટના જ્યારે નિર્ભયાની દિલ્હીમાં બની હતી એ પણ નિંદનીય ઘટના હતી, સરકાર કોઈની પણ હોય, પરંતુ એ વખતે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં એક રાજકીય રીતે જાણે કે કોંગ્રેસ પાર્ટીએ આ અપકૃત્ય કર્યું હોય એ રીતે આંદોલનો કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો। અમારા એ સંસ્કાર નથી, પરંતુ એટલી જરૂર અપેક્ષા રાખું છું કે આખરે જનતા જનાર્દન બધું જોવે છે। એક વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની। આપ સૌ સાક્ષી છો, જે વડીલો છે એમણે જોયું છે, કોંગ્રેસની સરકારો હતી, રાત્રે 3 વાગ્યાએ દીકરી દાંડિયા રાસમાંથી, કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નહોતો કે 12-1 વાગે દાંડિયા રાસ બંધ કરવા ઉપર કે ચાલીને ઘેર જતી, ઘટનાઓ ન બની, કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા। બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા। કોંગ્રેસની સરકારોમાં
ગુનેગારોને સીધા પક્ષના સભ્ય બનાવી દઈને કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લેતી. આજે ભારતીય જનતા પાર્ટીએ ગુનેગારોનો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો અને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે. હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય એ માટે જાગૃત બને. ભાજપ એવા આક્ષેપો કરી રહ્યા છે કે કોંગ્રેસ આવી રમત રમી રહી છે, આવી દુર્ઘટનામાં પણ કોંગ્રેસ રાજ રમત રમી રહી છે. શું માનવું છે? શું કોઈના દુઃખમાં ભાગીદાર થવું એ રાજકીય માણસોની ફરજ નથી? મેં કહ્યું કે દિલ્હીમાં નિર્ભયાનો જે કમનસીબ બનાવ બન્યો ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું. અમે તો એ ગંદી રાજનીતિ કરતા નથી. શું ભારતીય જનતા પાર્ટીને પોતાની જવાબદારી નથી? આવા સમયે પણ હિન્ન કક્ષાની માનસિકતા એ અહંકાર છે ને લોકશાહીમાં અહંકાર છે એને જનતા જ તોડતી હોય છે. ભાજપના અહંકારનો જવાબ મારે આપવાની જરૂર નથી. મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે, એ જ એને જવાબ આપશે. આપને ખબર હશે કે આ વખતે અમે પણ આ મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં પણ કહ્યો હતો કે પ્રવાસી કોઈ પણ શ્રમિક આવે છે એ આપણા ગુજરાતનું સર્જન કરવામાં મહેનત એમનો પરસેવો વહાવે છે, ત્યારે એમની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે. કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ પ્રવાસી મજદૂરો માટે જે બહારથી આવીને શ્રમિકો અહીંયા મહેનત કરીને આપણા ગુજરાતના ઘડતરમાં યોગદાન આપે છે એમની સુરક્ષા માટે ચોક્કસ સઘન કાર્યક્રમો કરીને વ્યવસ્થા ગોઠવીને એમના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને મદદ કરવી જોઈએ એવું સ્પષ્ટ માનું છું. બીજા રાજ્યોમાં ઘણા રાજ્યો કરે છે પણ ખરા. હું તામિલનાડુમાં જોઈને આવ્યો છું, ત્યાં ડીએમકેની કોંગ્રેસ સાથેની સરકાર છે. પ્રવાસી મજદૂરો માટે, એમની સુરક્ષા માટે, એમની વ્યવસ્થા માટે સરકાર અનેક પ્રકારના પગલાઓ ભર્યા છે. અન્ય સરકારો પણ અન્ય જગ્યાએ કરતી હોય છે. આપણે ત્યાં એની અનદેખી ન થવી જોઈએ. જીપીએસસી દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની આજે પરીક્ષા યોજવામાં આવી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની 300 જગ્યા માટે આજે રાજ્યમાં અલગ અલગ કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા સંપન્ન થઈ છે. વડોદરામાં વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રિલિમરી પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ પરીક્ષા સેન્ટર પહોંચ્યા હતા. સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સવારના 11થી 1 સુધીનો સમય હતો. વડોદરામાં 15 સેન્ટર ઉપર પરીક્ષા યોજાઈ હતી. રાજ્યમાં 33 જિલ્લાઓમાં કુલ 754 પેટા કેન્દ્ર પર પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ કહ્યું હતું કે જેને તૈયારી કરી હતી તેને તકલીફ ન પડે તેવું પેપર હતું. તમામ વિષયોને મહત્વ આપી સવાલો પૂછાયા હતા. પેપર સહેલું પણ નહીં અને અઘરું પણ ન કહી શકાય તેવું ઉમેદવારોએ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને વડોદરામાં જય ભીમસેના દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઈને સંસદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદન ઉપર દેશભરમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં પણ જય ભીમસેના સહિતના સંગઠનો દ્વારા ભગતસિંહ ચોકથી સયાજીબાગ સુધી જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. જન આક્રોશ રેલી ભગતસિંહ ચોકથી શરૂ થતાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. જન આક્રોશ રેલીમાં જય ભીમ સેના દ્વારા પુતળા દહન કરવાના કાર્યક્રમને પોલીસે અટકાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સસ્પેન્ડ કરવા જોઈએ, પાર્ટીમાંથી બેદખલ કરાય તેવી માંગણી જય ભીમ સેના દ્વારા કરવામાં આવી હતી. રેલીનું સમાપન સયાજીબાગ ખાતે કરાયું હતું. આજે જન આક્રોશ રેલી રાખવામાં આવી છે, જે આપણા અમિત શાહ એમને સંસદની અંદર બાબા સાહેબનું ઇન્સલ્ટ કરેલું છે કે આંબેડકર 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 એ ફેશન થઈ ગઈ છે. એટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો 7 વાર સ્વર્ગમાં જવાત. તો ભાઈ કોઈએ તમને રોક્યા નથી, તમે સ્વર્ગમાં જઈ શકો છો. અમે તો આંબેડકર આંબેડકર કરવાના જ છે. એના માટે આજે રેલી સ્વરૂપે ભગતસિંહ સ્ટેચ્યુ ન્યાય મંદિર ખાતેથી બધા જ સંગઠનો ભેગા થઈ અને અમે લોકોએ જય ભીમના નારા સાથે અમે લોકોએ એક વિરોધ પ્રદર્શન કર્યું છે. અને અમારે માફી જોઈતી નથી, અમારે સોરી નથી જોઈતી. અમિત શાહને ડાયરેક્ટ ત્યાંથી સસ્પેન્ડ કરવામાં આવે, પાર્ટીમાંથી બેદખલ કરવામાં આવે. તેવા આવા લોકો જ્યારે બેસશે તો દેશનું શું બોલું કરશે? જેને સંવિધાનના રચિતા હોય અને બાબા સાહેબે બંધારણ લખ્યું હોય અને દેશ બંધારણના લીધે ચાલતો હોય અને એનું અપમાન
અમારા જેવા ભીમ યોદ્ધાઓ સહન નહીં કરી શકે. જો આવું નહીં કરવામાં આવે તો નજીકના સમયની અંદર આ તો બરોડા છે, ઠેર ઠેર વિદેશની અંદર પણ આ બધું એનો એ થયો જ છે વિરોધ. પરંતુ આવનાર સમયની અંદર લાખો પબ્લિકની અંદર અમે દિલ્હી પાર્લામેન્ટ સુધી પહોંચી જઈશું. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા તેની 34મી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બરોડા મેનેજમેન્ટ એસોસિએશને તેની 34મી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન યોજ્યો હતો, જેની મુખ્ય થીમ ગ્રીન એનર્જી સસ્ટેનેબલ ફ્યુચર આધારિત રાખવામાં આવી હતી. વડોદરામાં પણ ચેસ ગેમનું ચલણ વધે તેમજ અન્ય ગેમ સાથે રમવાનું પ્રમાણ વધે તથા આવનારા દિવસોમાં અનેક ગોકેશ દેશને મળી રહે તેવા હેતુ સાથે ઓપન ચેસ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીએ પણ નાના ભૂલકાઓ સાથે ચેસની રમત માણી હતી. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન તેની 34મી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શન નિમિત્તે ચેસ સ્પર્ધામાં મોટી સંખ્યામાં બાળકો સહિત સિનિયર સિટીઝનોએ પણ ભાગ લીધો હતો. 7 વર્ષથી લઈને 70 વર્ષના સુધીના લોકોએ ચેસ માટેનો અનેરો ઉત્સાહ નજરે જોવા મળ્યો હતો. બરોડા મેનેજમેન્ટ એસોસિએશને તેની 34મી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શનના કોન્ફરન્સમાં વડોદરાના બુદ્ધિજીવીઓની સાથે મેનેજમેન્ટના નિષ્ણાંતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રીન એનર્જી સસ્ટેનેબલ ફ્યુચર ઉપર ચર્ચા વિમર્શ કર્યો હતો. બરોડા મેનેજમેન્ટ એસોસિએશને તેની 34મી વાર્ષિક મેનેજમેન્ટ કન્વેન્શનમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશી, મુખ્ય મહેમાન તરીકે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર અને વડોદરાના રહેવાસી કિરણ મોરે તેમજ બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ મુકુંદ પુરોહિત સહિત તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 280 ખેલાડીઓએ ભાગ લીધો છે. હેતુ એવો છે કે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન 66 વર્ષ જૂની સંસ્થા છે. મેનેજમેન્ટ એટલે શું કે કોઈપણ કાર્યમાં ફોકસ કરવું, પોતાનો કયો સ્ટેપ છે આગળ વિચારવો, સામેલો વ્યક્તિ શું વિચારશે એના પર ધ્યાન આપવું અને દરેક રીતે સેફથી આગળ વધવું અને પ્રોફિટ કમાવવો, એ બિઝનેસ અને મેનેજમેન્ટ કહેવાય. ચેસમાં પણ એ જ હોય છે. ચેસમાં પણ આપણે જ્યારે રમત રમતા હોઈએ ત્યારે સૌથી પહેલાં આપણી પરિસ્થિતિને મજબૂત રાખવી, સામેલા વ્યક્તિને કમજોર કરવો અને આગળ વધવું, ફોકસ રહેવું અને સામેલો વ્યક્તિ શું વિચારે છે એના ઉપર વધારે ધ્યાન આપવું. એટલે ચેસ અને મેનેજમેન્ટને અમે એક સાથે જોડતા આ એક જ દિવસે એક જ જગ્યાએ ઉપર નીચે 2 ઇવેન્ટ અમે લોકોએ આજે કરેલી છે. વડોદરાના કિરણ મોરેજી, જેઓ વડોદરા શહેરને આખા વિશ્વમાં ક્રિકેટની દુનિયામાં ગૌરવ અપાવ્યું, એમના હસ્તે ચેસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમજ વડોદરા શહેરના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હેમાંગભાઈ પણ આજે હાજર રહ્યા છે. એટલે અમે વડોદરાના છીએ, અમે વડોદરાના લોકોને અમે ગૌરવ અપાવીએ છીએ. હમણાં જ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર એવા ગુકેશ, કે જેમણે ભારતની અંદર ચેસ માટેની જે રુચિ છે અને ચેસની અંદર ભારતનું જે પ્રભુત્વ છે એને સાબિત કરીને બતાવ્યું. અને આજે ખૂબ જ સુંદર એવી ઓપન ચેસ ટુર્નામેન્ટ આજે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન ના માધ્યમથી આજે અહીં યોજવામાં આવી, જેમાં 3-4 વર્ષથી લઈ અને વડીલ સુધી તમામ એજ ગ્રુપના લોકો, રમતવીરો અહીં ચેસની રમત માણી રહ્યા છે. હું જ્યારે કહું છું કે રમત માણી રહ્યા છે, કારણ કે ચેસ રમવું એ પણ પોતાનામાં એક સારામાં સારી એક રુચિનો વિષય છે. અને આજે વડોદરાની અંદર આટલા બધા સારા ચેસના રમતવીરો હાજર છે એ જાણીને પણ મને ખૂબ આનંદ થયો. અને સાથે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શન, કે જે ગ્રીન એનર્જી અને સસ્ટેનેબિલિટીના થીમ ઉપર આ કન્વેન્શન યોજવામાં આવી રહ્યું છે. હાલનો જે સમય છે, આપણે કોરોના પછી આપણે જોયું કે લોકો ફરી એકવાર શહેરીકરણથી ફરી ગ્રામીણ તરફ આગળ વધી રહ્યા છે. ઓક્સિજન માટેના જે આપણે વલખા મારી રહ્યા હતા એ એટલે કારણ કે વૃક્ષોનું નિકંદન વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે. અને એનર્જી કોઈ પણ પ્રકારની હોય, પછી એ રિન્યુએબલ હોય કે નોન રિન્યુએબલ હોય, એ આપણા માટે ખૂબ જ અગત્યની હોય છે. આ જ થીમને ચરિતાર્થ કરતું ગ્રીન એનર્જી પરનું આજે એન્યુઅલ મેનેજમેન્ટ કન્વેન્શનના કાર્યક્રમમાં પણ આજે હું હાજર રહ્યો છું. લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ દ્વારા સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ દ્વારા ભણતા બાળકોને નાનપણથી જ રમતગમતમાં રુચિ વધે તે માટે લર્નિંગ ટ્રી પ્રીસ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાના ભૂલકાઓએ સ્પોર્ટ્સ ડેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ વાલીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ભારત ઓલિમ્પિક ગેમ્સ 2036ની યજમાની કરશે.
તેવામાં નાના ભૂલકાઓ પણ આગામી સમયમાં ભાગ લે અને ગુજરાતની સાથે વડોદરાનું નામ રોશન કરે તે માટે બાળકોને રમતગમતમાં રુચિ વધે તે માટે લર્નિંગ ટ્રી પ્રી સ્કૂલ દ્વારા સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફિઝિકલ ઇવોલ્યુશનના સહયોગથી સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિઝિકલ ઇવોલ્યુશનના ધવલ પરમાર અને તેમની ટીમ દ્વારા આ બાળકોને ટ્રેનિંગ આપવામાં આવી છે. આ સમયે ડીએસઓ દિનેશ કદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ લર્નિંગ ટ્રી દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ છે. જે આયોજન બહુ સુંદર રીતે કરવામાં આવેલું છે. આટલા સારા કોમ્પ્લેક્સમાં, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વડોદરાના ગુજરાતના સૌથી મોટા ઇન્ડોર સ્ટેડિયમમાં કરવામાં આવેલ છે. અને આ તકે હું સંસ્થાને પણ અભિનંદન પાઠવું છું. સાથે સાથે હું ફિઝિકલ એવોલ્યુશનના શ્રી ધવલ પરમારજી જે આખું ઇવેન્ટ મેનેજ કરે છે એમને પણ બહુ સારી રીતે ઇવેન્ટને મેનેજ કર્યું છે. બધાને અભિનંદન સાથે છોકરાઓને ઓલ ધ બેસ્ટ. I am from Learning Tree Preschool, Karelibag. We have organized annual sports day at Sama Sports Complex with our little kids aged 2 to 5 years of age. We have play group, nursery, junior and senior. These kids are through organizing sports day, we want to give a message to a society that there is no age for physical fitness. Even if you have a child of 2 years or 5 years, you should give them a physical fitness at home. You should involve them in their outdoor activities, games, play with them for some time for outdoor. This is a message from my side, and today I am very much overwhelmed by my kids. They have performed well. જે આજની યુવા પેઢી છે અને જે આવનારી થનારી જે આ જે પેઢી છે જે ફિઝિકલી ફિટ થઈ રહી છે, આને સૌથી વધારે મોટિવેશન મળ્યું છે શ્રી દિનેશ કદમની હાજરીથી. આજે એમના જેવા મહાનુભાવ જ્યારે આવા સ્ટેજ પર આવ્યા છે એઝ અ ચીફ ગેસ્ટ, ત્યારે પેરેન્ટ્સને પણ એક પ્રોત્સાહન મળ્યું છે, સ્પોર્ટ્સનો એક અવેરનેસ થયો છે અને આગળ જતાં આ યુવા પેઢી સ્પોર્ટ્સમાં ખૂબ જ સરસ કરશે. જેમ આપણે બધાને ખ્યાલ છે કે ઓલિમ્પિક 2036ની તૈયારીઓ આપણે ઇન્ડિયા માટે થઈ રહી છે, બિડિંગ થઈ ચૂક્યું છે, ત્યારે આ જ એ છોકરાઓ છે કે જેમનો પૂરેપૂરો ચાન્સ છે કે એ સમયે ભારતનું નેતૃત્વ આ લોકો કરશે. ઓફિસરના સ્વાંગમાં ઠગાઈનો ગુનો આચરનાર એક ઈસમને એસઓજીએ ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી એજાઝ શેખ રહે અલમક્કા ડુપ્લેક્સ તાંદલજા વડોદરા, મૂળ રહે દાહોદનાનો હાલ તેના ડુપ્લેક્સ પાસે હાજર છે. જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપીને પકડી ખાતરી તપાસ કરતા આરોપી છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ક્રાઇમ રિસર્ચ ઇન્વેસ્ટિગેશન ઓફ ઇન્ડિયાના ખોટો પત્ર બનાવી તેમજ ઇન્કમટેક્સ ઓફિસ દિલ્હી તેમજ ગાંધીનગરના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ઓફિસરના સ્વાંગમાં ગેરકાયદેસર રીતે રેડ કરી 15 લાખથી વધુનો ગુનો 2023ના ગુનો નોંધાયા બાદ નાસ્તો ફરતો હતો. તેનું ધ્યાને આવતા આરોપીને હસ્તગત કાર્યવાહી કરી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે યોગ્ય કાર્યવાહી થવા અર્થે સોંપવામાં આવેલ છે. ગતરોજ યોજાયેલ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સાંસદે ધારદાર રજૂઆતો કરી હતી. જિલ્લામાં જે રીતે ખનીજ માફિયાઓએ માઝા મૂકી છે ત્યારે ગતરોજ જિલ્લા સંકલનની બેઠકમાં સાંસદે ધારદાર રજૂઆતો કરી હતી. એ પછી કલેક્ટરે પ્રાંત અધિકારીઓ અને પોલીસને ખાણ ખનીજ વિભાગને જાણ કર્યા વિના સરપ્રાઇઝ ચેકિંગ કરવાનો આદેશ કર્યો હતો અને રેતી માફિયાઓને પકડી પાડવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સવારે 11 કલાકે કલેક્ટર બિજલ શાહના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી, જેમાં સાંસદ હેમાંગ જોશીએ રજૂઆત કરી હતી કે અટલાદરા પાદરા રોડ પહોળો કરવાની જરૂર છે. આ રોડ ગ્રામ્યની હદમાં છે, તે R&Bમાં લાગે છે જે 4 લેન છે, જ્યારે કોર્પોરેશનની હદમાં આવે છે ત્યાં 2 લેન છે, જેને 4 લેન કરવું જોઈએ, જે માટે રેલવેની બંધ લાઇન વચ્ચે આવે છે, જ્યાં જરૂરિયાત મુજબ જમીન સંપાદિત કરવાની જરૂર પડશે તેવી રજૂઆત કરી હતી. તેમજ ખાણ ખનીજ વિભાગની ખૂબ જ નબળી કામગીરી છે. લોકોના અમને રાત્રે 2-2 વાગે ફોન આવે છે કે અહીંયા ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે, પરંતુ અધિકારીઓ ફોન જ ઉપાડતા નથી અથવા તો સ્વિચ ઓફ કરી દે છે, જેને લઈને આ ખાણ ખનીજ વિભાગ જોઈએ એવી કામગીરી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેમના પર હવે ભરોસો કરી શકાય તેમ નથી તેવી રજૂઆત કરી હતી. એ પછી કલેક્ટર બિજલ શાહે તુરંત જ પ્રાંત અધિકારીઓને પોલીસને સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટેની સૂચના આપી હતી અને ખાણ ખનીજ વિભાગને જાણ કર્યા વિના સરપ્રાઇઝ ચેકિંગ કરીને રેતી માફિયાઓને પકડી પાડવા સૂચના આપી હતી.
જેઓ જાતે સ્થળ પર તપાસ કરે અને યોગ્ય પગલાં ભરે તેવી સૂચના અપાઈ હતી. ખાણ ખનીજ વિભાગ જે પ્રમાણે આંકડા બતાવે છે તે પ્રમાણે કામ નથી કરતું તેવું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રજૂઆત કરી હતી. જ્યારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રજૂઆત કરી હતી કે જેમને લીજ આપીએ છીએ તેઓ લીજની જગ્યા છોડીને બાજુમાંથી ખોદકામ કરે છે અને ગેરકાયદેસર રીતે ખનન કરે છે, તેમની સામે પણ એક્શન લો. માત્ર કોઈના કહેવાથી દેખાવા પૂરતી કામગીરી ન કરો. સ્થાનિક લોકોને તો ગાડીઓ નીકળે તેની સાથે જ માહિતી હોય છે. આવા રેતી માફિયાઓ સામે સપાટો બોલાવવો જરૂરી છે. તેમજ વધુમાં કહ્યું હતું કે ડભોઈમાં એક બોગસ ખેડૂત હોવાનું ધ્યાને આવ્યું છે. મેં પુરાવા સાથે રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરાતી નથી. જિલ્લામાં 500 ઉપરાંત ભવરલાલ છે. આવા બોગસ ખેડૂતો સામે શું કાર્યવાહી કરી, તેમની સામે ગુનો દાખલ કરો તેવી માંગણી કરી હતી. બેઠકમાં પીવાના પાણી, રસ્તાઓ, જમીન રીસર્વેની કામગીરી, કેનાલોની સફાઈ, પૂર સંરક્ષણ, દિવાલ દબાણો, ડ્રેનેજના પ્રશ્નો સંદર્ભે પણ રજૂઆતો કરવામાં આવી હતી, જે સામે કલેક્ટરે સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાઈ રહેલ મહિલા ક્રિકેટની મેચને નિહાળવા મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. આજરોજ નવા નિર્માણ કરેલ કોટંબી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝની વુમન મેચ રમાઈ રહી છે, જેમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ઓપનર સ્મૃતિ મંધાના અને આજે પ્રથમ મેચમાં ડેબ્યુ પ્રતિકા રાવલે ઓપનિંગ કરી હતી. ત્યારે પ્રથમ વખતે ડે નાઇટ મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં કોટંબી સ્ટેડિયમ ખાતે દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. દર્શકોમાં પણ પ્રથમ મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતી આધારે પ્રતાપનગર હજીરા પાસેથી ઈસમ નામે જિગ્નેશ ભગવાનભાઈ પટેલ રહે મહીસાગર સોસાયટી અલવાનાકા માજલપુરને શોધી કાઢ્યો હતો. આ ઈસમની પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન 5 દિવસ પહેલાં પ્રતાપનગર બ્રિજ ખાતે થાર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયેલો હોય. આ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આ ઈસમ જિગ્નેશ પટેલ સંડોવાયેલાનું અને આ ગુનામાં કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાઈ આવતા તેથી તેને ઝડપી પાડી આરોપીને વધુ તપાસ માટે મકરપુરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલો સાથે એક ઈસમને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો હતો. મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરીના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર, ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય અને આવા ચાઇનીઝ દોરાથી રાહદારીઓ, ટુ વ્હીલર વાહન ચાલકો તથા પશુ પક્ષીઓને થતા ગંભીર નુકસાન કે જાનહાનિને અટકાવવા સારું તેમજ અંકુશ મેળવવા સારું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. જે અનુસંધાને ચાઇનીઝ દોરા, ચાઇનીઝ લોન્ચર, સ્કાય લેન્ટર્ન વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અંતર્ગત પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળેલ કે કિશનવાડી ઝંડા ચોક જય અંબે ફળિયામાં રહેતા ગણપત નામનો ઈસમ ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીનો માલ મંગાવીને તેનું વેચાણ કરે છે. હાલ વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે ઈસમના કબજામાંથી ચાઇનીઝ દોરીની રીલ નંગ 52 કિંમત 26,000ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રિફાઇનરીમાં ફરી એકવાર આગ લાગી હતી. શહેરના સીમાડે કોયલી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ગુજરાત રિફાઇનરીમાં સવા મહિનામાં જ આગની ઘટના નોંધાઈ હતી. ગતરોજ સાંજે રિફાઇનરીના આઇસોમ પ્લાન્ટના NS1 યુનિટની ફર્નેસમાંથી લીકેજના પગલે ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. સાંજે 5:30 કલાકે લાગેલી આગને 15 મિનિટમાં જ IOCના ફાયર સેફ્ટી વિભાગે પાણી અને ફોમનો મારો ચલાવીને બુઝાવી દીધી હતી. જો કે એક તબક્કે આકાશમાં આગની જ્વાળાઓ સાથે ધુમાડાઓ પ્રસરતા રિફાઇનરીની આસપાસના ગામોમાં રહેતા નાગરિકોમાં ભારે ગભરાટની લાગણી જન્મી હતી. જો કે આગની ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાનિ થવાની માહિતી સાંપડી નથી. ગુજરાત રિફાઇનરીના ફાયર સેફ્ટી વિભાગના બંબાઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગની જ્વાળા ઉપર ફોમ અને પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. 15 મિનિટમાં જ આગ કાબૂમાં આવ્યા બાદ કુલિંગ પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. કોયલી રિફાઇનરીની શુદ્ધિકરણ ક્ષમતા વાર્ષિક 13.7 મિલિયન મેટ્રિક ટન છે. ગત તારીખ 12મી નવેમ્બરના રોજ ફાટી નીકળેલી આગની ઘટનાના બનાવની IOCL દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.
તેનો રિપોર્ટ હજી જાહેર કરાયો નથી. આ સમિતિ દ્વારા તાજેતરમાં જ પ્લાન્ટના મેનેજર તથા કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. માનવીય ભૂલ કે યાંત્રિક ક્ષતિના કારણે આ ઘટના બની હતી તે અંગે રિપોર્ટમાં જણાવવામાં આવશે. કોયલી રિફાઇનરીની આસપાસના ગામોના નાગરિકોની માંગણી છે કે રિફાઇનરી સત્તાવાળાઓ દ્વારા સલામતીના વધુ કડક પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રોકી શકાય. કેન્દ્રીય ગૃહમંત્રી વિરુદ્ધ વડોદરા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તારીખ 17મી ડિસેમ્બરે રાજ્યસભામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંદર્ભે ટિપ્પણી કરતા તેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે, જેમાં શહેર કોંગ્રેસ દ્વારા રોજબરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. શનિવારે શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ પાલિકામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાઉન્સિલરો તથા કાર્યકરોએ બકરાવાડી વિસ્તારમાં આંબેડકર ચોક પર એકત્ર થઈ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી ગૃહમંત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટે નવાપુરા પોલીસ મથક સુધી પગપાળા પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસે ગૃહમંત્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી. ભારત દેશના ગૃહમંત્રી દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે અપમાન કરવામાં આવ્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન એટલે ભારત દેશનું અપમાન છે. અને જે બંધારણે સમાન તક અને સમાન દરજ્જો આપ્યો, બોલવાની સ્વતંત્રતા આપી, અભિવ્યક્તિની આઝાદી આપી, અને આ દેશમાં આપણે જે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે, પણ એ પહેલાં આ દેશમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય, એવા નામી અનામી નેતાઓએ જ્યારે બલિદાન આપ્યું, ત્યાગ આપ્યો, કુરબાની આપી, ત્યારે દેશ આઝાદ થયો. અને દેશ આઝાદ થયો ત્યારે આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશ્વના અલગ અલગ દેશોમાં ફરીને ભારત દેશનું બંધારણને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ બનાવ્યું. અને ત્યારે લોકશાહીની સ્થાપના થઈ, ત્યારે એવા બંધારણના વિરુદ્ધમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન જે દેશના ગૃહમંત્રીએ કર્યું છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા વોર્ડ નંબર 13 નવાપુરા બકરાવાડી ખાતે અહીંયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને નવાપુરા પોલીસ સ્ટેશન અમે આ દેશના ગૃહમંત્રી સામે પોલીસ કેસ થવો જોઈએ, ગુનો દાખલ થવો જોઈએ, એ ફરિયાદ આપવા માટે અમે જઈ રહ્યા છીએ. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દુષ્કર્મનો ભોગ બનેલ બાળકીની એસએસજીમાં લીધી મુલાકાત. પત્રકાર પરિષદને સંબોધી પત્રકારોના વિવિધ પ્રશ્નોના આપ્યા જવાબ. જીપીએસસી દ્વારા લેવાયેલ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ 3ની 300 જગ્યા માટે રાજ્યભરમાં અલગ અલગ કેન્દ્રો પર યોજાયેલ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને વડોદરામાં જય ભીમ સેના દ્વારા જન આક્રોશ રેલી યોજી. મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.